તમે રોજ 10 કલાક વાંચી શકો ને 10 કલાક એટલે બહુ સારું કહેવાય. 10 કલાક તમે તમારી તૈયારી, ભલે એમાં 4 કલાક ભણવાના ગણવાના તમે તાર છૂટી, આના સિવાય બીજી 6 કલાક તમારી પાસે હોવી જોઈએ. પણ એ પ્યોર 6 કલાક છે ને મળવી જોઈએ તૈયારીને. તમે 2 લેક્ચર ભરો છો ને અહીંયા 4 કલાક આપો છો, એના સિવાયની બીજી 6 કલાક પૂરેપૂરી, એમાંથી 1 મિનિટ ચોરાવી ના જોઈએ, મોબાઈલથી ના ચોરાવી જોઈએ. પછી ભાઈબંધારે વાતો કરતા કરતા લાઇબ્રેરીમાં બેઠા હોય તો હું અમુક વાર હવે બેઠો સીસીટીવી જોતો હોય છું, ત્યાંય તમે વાત કરતા શું કામ કરવી જોઈએ? આપણું ફોકસ ત્યારે વાત કરવી હોય ને તો તમે તાર બેન નીચે ઉતરી જવાનું, ચા પી આવવાની, 5 મિનિટ 10 મિનિટ વાત કરી આવવાની, આનંદથી મોબાઈલ લઈ જવાનું, ભેગો મોબાઈલ જોવો હોય તો ત્યારે જોઈ લેવાનું. પણ પછી પાછા આવીને બેસીએ એટલે આપણો પૂરેપૂરો ટાઈમ છે ને આપવાનો પ્રિપરેશન આપ. એવી 10 કલાક આપો છો તમે, અને આવી 10 કલાક વાળું સાતત્ય તમે 6 મહિના જાળવો છો ને તો તમને દુનિયાની કોઈ તાકાત નોકરીથી દૂર ના રાખી શકે. પણ એવી ડિસિપ્લિન કોઈનામાં આવતી નથી, જેનામાં આવે છે એને નોકરી મળી જ જાય છે. આ ડિસિપ્લિન કેળવવી અઘરી છે, બોલવું બધાને ગમે. હું 10 કલાક જ કહું છું, બાકી 12 કલાક ને 14 કલાક ને 16 કલાક વાળા છે, તમને મળે છે, પાછી નથી મળતી એવું નથી. તમને 24 કલાક મળેલો 8-8-8નો નિયમ હોય મિત્રો. 8 કલાક સુવા માટે હોય, 8 કલાક તમારે કામ કરવાનું નથી, એટલે તમારે કામ માટે ના હોય. બાકી આમ કેવું કે 8 કલાક છે એ દૈનિક ક્રિયાઓ માટે હોય, અને 8 કલાક છે એ કામ ધંધા માટે હોય. આપણો કામ ધંધો તૈયારી, દૈનિક ક્રિયામાં કોઈને 8 કલાક જોઈ નહીં. દૈનિક ક્રિયા એટલે મેક્સિમમ તમારી 3 કલાકમાં દૈનિક ક્રિયાઓ બધી પૂરી થઈ જાય. સવારમાં નાહવાનું, ધોવાનું, પેટ હળવું કરવાનું, બધી પ્રક્રિયા આવી ગઈ. બપોરે તમારે જમવાનું, નાસ્તો કરવો છે, તમારે ચા પીવી છે, બધું ગણી લ્યો તો 3 કલાકથી વધારે કોઈ ન જોઈએ આ બધી પ્રક્રિયાઓમાં. એમાં તમે 2 વાર 4 વાર ચા પીવા જાઓ ને આરામથી, વચમાં એ આવી ગયું 3 કલાકમાં. તો અહીંયા તમારી પાસે 5 કલાક સ્પેરમાં રહે છે. 8 + 5 તમારી પાસે રોજની 13 કલાક છે, અને એ બધાને મળે છે. એનો ઉપયોગ કેમ કરવો ને એ તમારે શીખવાનું હોય. એમાં તમે 8 કલાક પૂરેપૂરા હોવા દીધા છો, પાછા 8 કલાક આરામથી હોવાનું. 8 કલાક એટલે તો નાના બાળકો હોય, આપણે 7 કલાક હોઈએ, 6.5 કલાક હોઈએ તો બિલકુલ પૂરતું હોય છે. 6.5 કલાકે તમે ફ્રેશ હોય જ તે, સિવાય કે રાતે હુતા હુતા મોબાઈલ જોજો કર્યો હોય, આંખો ભારે થઈ ગઈ હોય તો નિંદર પૂરી ના થાય. બાકી ફોન છેટે મૂકીને સરસ રીતે સૂઈ જાઓ, ભગવાન માતાજીનું નામ લેતા, મા બાપને યાદ કરતા, અથવા તમારા ડ્રીમને યાદ કરતા કરતા, તો નિંદર સરસ જ આવે. સારી નિંદર આવે એટલે તમારી આંખ ખુલે ત્યારે નિંદર પૂરી થઈ જ ગઈ હોય. 6.5-7 કલાકની નિંદર બિલકુલ પૂરતી છે. 8 કલાક હોય ને તો તમારે પાસે 13 કલાક સરસ વધે છે. અને એ 13 કલાકમાં તમે ધારો નહીં કરી શકો. એ 13 કલાકનો સતત 180 દિવસ સુધી તમે ઈચ્છો છો એવો ઉપયોગ થાય ને તો 181મો દિવસ તમારો હોય જ. પણ આ તો આવું ખાલી ટાઈમ ટેબલ બનાવે, પ્લાનિંગ કરે, પછી બીજે જ દિવસે 13 કલાક કદાચ વાપરે પૂરેપૂરી. ત્રીજો દિવસ આવે ને એટલે હવે એમાં આમ થયું સાહેબ, હવે હું શું કરું, એમ આમ થયું, ગમે એ થાય ને તો આ જ કરવાનું. આવું 6 મહિના સુધી જાળવી રાખો, તમારી તૈયારી અપ ટુ ડેટ જ થાય. તમને હું પહેલા લેક્ચરમાં કહું ત્યારે બધાના મગજમાં એવું હોય, હા સાહેબ મસ્ત નોટ બનાવી જ છે. કેટલાની નોટ બનાવવાની ચાલુ છે? હાથ ઊંચો કરો તો. બધા સબ્જેક્ટની નોટ રોજ બનતી એવા કેટલા છે? સરસ, ઘણા બધા છે, પણ બધા નથી. 50%નો હાથ ઊંચો નથી. આવું શું કામ થાય? આપણે અહીંયા આવ્યા જ શું કામ? તમે બધા ગાંધીનગરમાં એકેડમીમાં શું કામ આવ્યા છો? તૈયારી કરવા જાય છો ને? આમાંથી કામ ધંધે કોણ જાય છે? રોજ 8 કલાક 10 કલાક નોકરીએ જતું હોય, કામ કરવા જતું હોય, એવું કોઈ એક કંઈ નથી. બોલો તો શું કરો? આજ તમારો મેઇન કામ ધંધો છે. તમને તમારા મા બાપે, હસબન્ડે, વાઈફે અહીંયા મોકલા જ શું કામ? મોટા ભાઈએ અહીંયા શું કામ મોકલા છે? આપણે તૈયારી કરવા જ મોકલા છે ને. તો પૂરેપૂરો ટાઈમ આને આપો, તમે ધારો ને એવું રિઝલ્ટ મળે ને. એવા 6 મહિના 8 મહિના તમારી જિંદગીના આપવા પડે. આને જ ભોગ કહેવાય. ભોગ એટલે તમારા બાપાએ તમારી અહીંયા ફી ભરી ભોગ નથી. તમે તમારી જિંદગીના 8 મહિના કે 10 મહિના આપો છો ને, એ જ ભોગ છે. એ સિરિયસલી એકવાર આપી દો ને, પછી તમે રોજ 5 કલાક, તમે 8 કલાક કામ ધંધે લાગજો. હું આવું કહું છું. એકવાર બેચ સિરિયસલી પૂરી થાય, નોટ બધી બને. હું તમને 2 પ્રકારની નોટ બનાવવાનું કહું છું. પહેલા લેક્ચરમાં બધાને કીધું હતું ને આવું. એક આઈએમપી નોટ બનાવવાની, જે તમારે રિવિઝનના ટાઈમે યાદ કરવાની છે, એક ડિટેલ્ડ નોટ બનાવવાની, જેમાં બધું જ લખવાનું છે. નોટ બુકમાંથી વાંચો એની બનાવવાની, ફેકલ્ટી ભણાવે એની બનાવવાની. સરસ નોટ આવી બનાવો ને તો તમને બધું ઓટોમેટિક યાદ રહે છે. હું તમને અહીંયા પ્રોનાઉન ભણાવી દઉં, પછી તમે પ્રોનાઉનની નોટ બનાવો, અને એમાંથી ના આવડે એની એક અલગ નોટ બનાવો. આટલો ટાઈમ કાઢો તમે રોજ, તો તમારી તૈયારી મસ્ત થઈ જ જાય. પછી કંઈ ઘટે જ નહીં. આ ખાલી ડિસિપ્લિન ડેવલપ કરવાની છે. નથી બનાવતો એ બધા આજથી શરૂ કરી દેજો. એવું હશે ને તો હું ક્યારેક ક્યારેક કહીશ, લાય તાર નોટ બતાય, તું બતાય નોટ ભાઈ. હા, અને રાખવાની, બનાવવાની, રાખવાની. આપણા માટે જ આ બધું, તમારા માટે જ તમે તૈયારી કરો છો. એટલે આનો યોગ્ય ઉપયોગ કરતા શીખે. જે સમયનો યોગ્ય ઉપયોગ કરે ને એને ભવિષ્યમાં પસ્તાવું ના પડે. અત્યારે આનંદ કરવો છે તો પછી હેરાન થવાનું છે. અત્યારે થોડુંક હેરાન થઈ લેવું છે તો પાછળ આખી જિંદગી આનંદ છે. અત્યારે થોડું ધ્યાન રાખી લ્યો. ખાલી થોડો સમય સિરિયસલી તમે આને આપો છો. આ તમને કીધું આ 3 કલાકને, હાલો 3 કલાકને, એ તમને આ આપણે 13 કલાક કહીએ છીએ. મેં તમને 10 કલાક કીધી, તો આ 6 કલાક થઈ જાઓ. 6 કલાક રખડો બસ. 8 કલાક હુઓ, 6 કલાક જે કરવું એ બીજું કરો.
તો 14 કલાક થઈ. 10 કલાક તોય તમારી પાસે વધે છે. એમાં પછી વચમાં રિસેસ આવી રખડવામાં ગણાય હો. લેક્ચર પૂરો થાય ને પછી તમે નીચે વયા જાઓ 10 મિનિટ 15 મિનિટ, તો એ પછી આમાંથી ના કપાય. 10 કલાકમાંથી આમાંથી કપાય. 10 કલાક તો 100% મળવી જોઈએ. પૂરેપૂરી 10 કલાક મળે અને આવું 6 મહિના સુધી જે જાળવી શકે એને એ ધારે ને એવું પરિણામ મળે જ તે. પછી કંઈ તકલીફ ના પડે, કારણ કે પછી તમારે બધું અપ ટુ ડેટ તૈયાર થઈ ગયું. તમારી પાસે બધા વિષયની મસ્ત મજાની નોટ છે. તમને ન આવડે તો તમારી નોટ છે ને એ જ તમને તારી શકે. આ વાસ્તવિકતા છે. બીજાની નોટ લઈને બે જાઓ ને એમાંથી તમે ઉતારો તો તમે પાસ ના થાવ. સાહેબ તમે બુક તો આપી જ છે, બુક પાસ કરી શકતી હોય તો અહીંયા ક્યાં આવવાની ક્યાં જરૂર હતી? તો તમારે બધાને ઘરે બુક આવી જાય કે ના આવી જાય? બુકથી પાસ નથી થવાતું. તમારે તમારી નોટ બનાવવા છે. તમે નોટ બનાવો ત્યારે તમને ના સમજાય એના માટે અમે છીએ અહીંયા, અને તો પાસ થવાય. ચેપ્ટર પૂરું થાય પછી નોટ બનાવવાની, એટલે કંઈ સમજાય નહીં એવું રહે જ નહીં. બધું સમજાતું જ હોય ને. અથવા ના ખબર પડે બીજે દિવસે એને પૂછી શકાય ને. ચેપ્ટર પૂરું થાય તરત નોટ બનાવો, બીજે દિવસે તમે એને પૂછી શકો. અને આવી ડિસિપ્લિન ડેવલપ કરો તો તમને રિઝલ્ટ મળે. પછી 6 મહિના કે 8 મહિના તમારી બેચ પૂરી થઈ ગઈ. પછી તમારે જે સ્કૂલમાં નોકરીએ લાગવું છે, કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરીએ લાગવું છે, કોઈ પણ જગ્યાએ 8 કલાકની નોકરી ચાલુ કરી દેવાની. 8 કલાક નોકરીમાં ગયા, 8 કલાક તમારા સુવાના, બાકીની 8 કલાક તમારી રહી, એમાંથી 3 કલાક તમારી રોજની ડેલી પ્રવૃત્તિની, 5 કલાક રિવિઝન ચાલુ રાખવાનું. નોકરી ન મળે ને ત્યાં સુધી ચાલુ રાખવાનું. આપણે નોકરી જોઈ જ છે. મગજને આવો ઓર્ડર આપી દો ને તો તમારું મગજ બહુ કયા કરવું છે. પણ એને કમાન્ડ કેવા આપો છો? આપણે કમાન્ડ, લા હું તો ગાંધીનગર ટ્રાય કરવા આવ્યો છું, એટલે કે હાલ આપણે ટ્રાય કરી લઈએ. તો ટ્રાય જ થાય, પણ મારે જોઈએ જ છે નોકરી. આવો ઓર્ડર આપો ને આવી રીતે કામ કરો. રોજ 10 કલાક ફરજિયાત કામ થવું છે. તમારા ફ્રેન્ડના મેરેજ છે તો કંઈ વાંધો નહીં, તમે ન જાવ તો એ પૈણા વગર રહી જશે નહીં. એ પરણી જ જાય, નહીં જવાના આપણે, કોઈ તકલીફ ના પડે. સાહેબ અમારે તો હાથમાં ઠમો એટલે નિવેદ હોય, તમે ના જાવ તો માતાજી નિવેદ ના ખાય? માણસ મરી જાય તોય ખાય છે. કોઈ માણસ વહી ગયું, કુટુંબમાંથી 2 માણસ વયા ગયા, તો માતાજી વર્ષે નિવેદ નથી ખાતા? તો તમે કદાચ એક દિવસ હાજર ના રહ્યા તો અહીંયા ધરાવી દેજો ને, માતાજી અહીંયા આવીને ખાઈ જશે. તમારા સાચી ભાવના હશે તો અહીંયા મંગાવી લેજો. ત્યાં થતા હોય આપણા સ્થાનકે થતા હોય તો અહીંયા મંગાવી લેજો. પ્રસાદી તમારી કુરિયર કરી દેશે તમારા મમ્મી પપ્પા, તમને પ્રસાદી ખાઈ લેજો. એવો સમય બગાડો નહીં ને તો તમે ધારો ને એવું રિઝલ્ટ મળે. બાકી સમય કોઈના હાથમાં રહેતો નથી. બધાની 24 કલાકે પૂરી થઈ જાય છે. એનો કેમ ઉપયોગ કર્યો ને એ ગણાય છે. એટલે તમારે તમારી કલાકો સારી રીતે વાપરવી પડે.